નમસ્કાર, એજન્ડા એટ 9 સાથે હું છું હિના। કચ્છમાંથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાં ભુજ અને આસપાસના વિસ્તારમાં સવારથી તંત્ર દ્વારા કાર્યવાહી થઈ રહી છે। પાણીના વહેણ પર થયેલા દબાણ પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે। ભુજ માંડવી રોડ પર આવેલા ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યા। આપને જણાવી દઈએ કે જ્યાં 2 જેટલી દરગાહ સહિતના દબાણ પણ દૂર કરવામાં આવ્યા છે। તો ભુજ અને માંડવી રોડ પર આવેલ ધાર્મિક દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે, જે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને તેની સાથે 2 જેટલી દરગાહ સહિતના દબાણ પણ દૂર કરવામાં આવ્યા છે। અમારા સંવાદદાતા જય દવે વધુ વિગત આપી રહ્યા છે। જય, પૂરી વિગત। ચોક્કસથી હિના, ખાસ કરીને દરગાહની આસપાસ જે અતિક્રમણ કરવામાં આવ્યું હતું, જેની કારણે જાહેર માર્ગમાં જે અવરોધ ઉભો થઈ રહ્યો હતો, સાથે સાથે વરસાદી વહેણ છે તેના ઉપર પણ અવરોધ ઉભો થતો હતો। એવા દબાણો છે તે તંત્ર દ્વારા આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા અને આજે વહેલી સવારે 6 વાગ્યાથી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ દબાણો છે તે દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। ભુજ શહેરની વાત કરવામાં આવે તો ભુજ શહેરના લોટસ કોલોનીમાં એક દરગાહ હતી કે જે રોડની વચ્ચોવચ હતી, તેની ઉપર જે શેડ ઉભા કરવામાં આવ્યા હતા તે શેડ દૂર કરવામાં આવ્યા છે। સાથે સાથે રતિયા તથા માંડવી રોડ ઉપર જે દરગાહની આડમાં દબાણો કરવામાં આવ્યા હતા તે દબાણો પણ દૂર કરવામાં આવ્યા છે। ચોક્કસથી આગામી દિવસોમાં પણ તંત્રએ ઘણા બધા વિસ્તારો છે કે જે આવા દબાણો આઈડેન્ટિફાઈ કર્યા છે અને તેને પણ દૂર કરવાની કામગીરી કરવામાં આવશે। જી બિલકુલ, આભાર। તો ભુજ અને આસપાસ વિસ્તારમાં સવારથી તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ રહી છે। પાણીના વહેણ પર થયેલા દબાણ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું। આપને જણાવી દઈએ કે ભુજ માંડવી રોડ પર આવેલા ધાર્મિક દબાણ પણ દૂર કરવામાં આવ્યા છે। આ કાર્યવાહી સવારથી થઈ રહી છે, જેમાં 2 જેટલી દરગાહ સહિતના દબાણ પણ દૂર કરાયા। તો વહેલી સવારથી તંત્ર દ્વારા કાર્યવાહી થઈ રહી છે અને પાણીના વહેણ પણ થયેલા દબાણ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે, જે ખૂબ જરૂરી બની જાય છે કે જેના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। પાણીના વહેણમાં જ દબાણ ઊભા કરી દેવામાં આવ્યા હતા, તેને તોડી પાડવામાં આવ્યા। વહેલી સવારે જ કાર્યવાહી કરાઈ। એ સિવાય ધાર્મિક દબાણો પણ દૂર કરવામાં આવ્યા। 2 જેટલી મસ્જિદને પણ દૂર કરવામાં આવી હોવાની વિગતો હાલ તો મળી રહી છે। તો આપને જણાવી દઈએ કે ભુજ સહિતના જે આસપાસના વિસ્તાર છે ત્યાં તંત્ર દ્વારા કાર્યવાહી થઈ રહી છે। ધાર્મિક દબાણ પણ દૂર કરવામાં આવ્યા।